परात् परं परं ब्रह्म परमानन्दलक्षणम् उपास्य इष्टदेवो नः सर्वाविर्भावकारणम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथिष्ये शुभकथा। ओम अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकंठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्री सहजानंदाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। बोलो स्वामीनारायण भगवान। हरे कृष्ण महाराज गुरु जोगी स्वामी महाराज की जय। जय स्वामीनारायण। भगवान भाई कीर्तन बोला पदार्थ मोटू एक एक कड़ी से ने विचारवा जेवी छे। आ दुनिया में हजारों करोड़ों निखरवा पदार्थों से मोटा मोटू पदार्थ होय तो भूमि ऊपर से ये पदार्थ स्वर्ग में नहीं, पाताल में नहीं, मृत्युलोक में है। स्वर्ग में नहीं, कड़ी में एवं के ब्रह्मलोक में पण नहीं। त्यारे बहु विचार करो त्यारे स्वामी बापाए साक्षीतम लख्यु અહીંથી ત્યાં જવાય છે, ત્યાંથી અહીંયા નથી આવતું। ગુણાત્તાન સાહેબનો એક શબ્દ યાદ કરીએ ને તો આપણી સમજણ ટકી રહે, આપણી નિષ્ઠા ટકી રહે, આપણી ભાવના ટકી રહે, तो आपने दुख न थाय। जे समय हतु ए समय अत्यारे छे, अत्यारे से भविष्य में छे। समझवा जेवुं छे। गुणातान समय एक ज शब्द कीधो, शब्द जेवुं कोई बलवान नथी। जेटला माणसो एटला शब्दों, जेटला संतो एटला शब्दों, जेटला भक्तो एटला शब्दों, जेटला अवतारो एटला शब्दों। आमांथी कई वातने पसंद करवी। शब्द जेवुं कोई बळवान नथी। मुक्तान स्वामी कथा चाले छे, काले एक दिवस चाली। सत्संगनी मां कहेवाय। मानु काम साफ करवानुं ज होय। माने कोई दिवस अभाव न आवे।
છોકરો ગમે એટલું ખરાબ થઈ ગયું હોય, ગંદુ થઈ ગયું હોય, માને એમ ન થાય કે આને સાફ નથી કરવું. દિવસમાં 5-6 ફરી ગંદુ થઈ ગયું હોય તો માં સાફ કરે. એમ આપણને નક્કી થાય કે આ મારી માં છે, સાફ કરશે. માને નક્કી થવું જોઈએ કે આ મારો છે. આપણને નક્કી થવું જોઈએ કે આ મારી માં છે. બહુ સમજવા જેવું છે. રામાવતારની અંદર જે ઉણપ હતી ને એ સ્વામિનારાયણે પૂરી કરી. કૃષ્ણ અવતારમાં જે ઉણપ હતી તે સ્વામી 24 અવતારો થઈ ગયા, વચ્ચે માં નહોતી રાખી. સ્વામિનારાયણ વચ્ચે માં રાખી છે. માએ છે, બાપે છે અને ભક્તે છે. એક નિશ્ચય કરનારો છે, એક નિશ્ચય કરાવનારો છે, એક જેનો નિશ્ચય કરવો છે તે પણ છે. ત્રણેય સીધી લીટીમાં આવે તો કામ થાય. નિશ્ચય કરનારાને એટલું તો નક્કી કરવું જ જોઈએ, આ મારા, એટલું તો નક્કી થવું જ જોઈએ. આ નક્કી ન થાય, ગમે એટલી ભક્તિ કરશું, ગમે એટલો સત્સંગ કરશું, જોઈએ એવી સફળતા નહીં મળે. સમજ્યા? ગઈકાલે સભામાં આખો દિવસ ખૂબ સારી વાતો થઈ, બધાએ સારી વાતો કરી. તમારી પાસે સોનું તો છે, સાચું હોનું હોય ને એ બહુ ઝબકે નહીં, ખોટું હોનું હોય ને બહુ જળ. કેમ તમે પરીક્ષા કરશો? ગુણાતાંશ શબ્દની તાકાત છે. એક વાત તો એ મોટી થાય, પ્રગટની વાત છે એ 100% સાચી છે, એનો મોક્ષ થાય. પ્રત્યક્ષની વાતમાંય મોક્ષ થાય. પણ એ જ્ઞાન છે કોઈને કે આ સંબંધ વાળો છે, પ્રગટનો સંબંધ વાળો છે ને આ પ્રત્યક્ષનો સંબંધ વાળો, એ ભૂલાઈ ગયું છે આપને. જોગી બાપાએ આપણને આ સૂત્ર જોરદાર આપ્યું છે. આખો સંપ્રદાય કદાચ આ કડી ઉપર વાત કરે ને તો એ અંત આવે એમ નથી. સ્વામી કે જ્યાં સુધી તમે ઉપરથી લેશો ને સમાધાન નહીં થાય. સમાધાન કરનારો સમાધાન નહીં આપી શકે. પોતાનું જ સમાધાન નથી તો બીજાનું સમાધાન ક્યાંથી કરી શકે? બોલવું જ પડે. ગુરુ મહારાજે એમ કીધું કે રવિ મંડળમાં રાત ત્રણ દુઃખ નવ લડે, એ વાત તો પાકી જ છે. સૂર્યનો ઉદય થાય, નવખંડ ધરતીમાં પ્રકાશ પડતા, ખૂણે ખચકે બધે, એને જાહેર ન કરું ભાઈ તું અહીંયા આય,
સૂર્યને કેવું ન પડે તો અહીંયા તો તને અંજવાળું થાય. કારણ કે એને પ્રકાશ પાથર પછી એ સારું પદાર્થ હોય કે નરસું પદાર્થ હોય, પ્રકાશ જ આપો. અરે વિષ્ટા હોય તો વિષ્ટા ઉપર પ્રકાશ પાથરે, એને કઈ આડું આવે? પ્રકાશ પાથરે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રકાશ પાથરવા આવ્યા. ભગવાન સ્વામિનારાયણ કે હું કેટલાને પહોંચે, મારા સંતો કેટલાને પહોંચે, મારા હરિભક્તો કેટલાને પહોંચે. કરોડો મનવારો ભરવી છે, કેમ ભરાય? મોક્ષ હેલો, મોંઘો નથી. મોક્ષ એકદમ હેલો છે. નક્કી આપણે કરવાનું છે કે આ પદાર્થ અત્યંત ચમકે છે, એ પદાર્થ કેટલું કિંમત વાળું છે, કેટલું કિંમત વાળું નથી, એ વસ્તુ આપણે નક્કી કરવાની છે. ભુવનભાઈ કીર્તન બોલ્યા, હું સમજ પડી બધાને. એક એક કડી આમ તમે જુઓ, પૂર્વે થઈ ગયા એના વખાણ કરવા પડ્યા બધાના, એક એક કડીમાં. ઉદર પદાર્થ ભારી હે, બ્રહ્મલોકને પણ કૂચો કરી નાખ્યો, સ્વર્ગલોકને કૂચો કરી નાખ્યો. થઈ ગયા એનો કૂચો થઈ ગયો. મૃત્યુલોકની તમને ભલે મૃત્યુલોક થયો, ભલે આપણો અહીંયા નાશ થઈ જાય, ભલે પ્રકૃતિ વાળા રહ્યા, કુટેવ વાળા રહ્યા, આદત વાળા રહ્યા, સ્વભાવ વાળા રહ્યા, પણ જો પૃથ્વી ઉપર છે એનો સંબંધ થાય તો ઓલી વસ્તુ કોણ છે? એ બધી ગોળ છે, પણ મોટા મોટું દખ આપને સમજાય તો જોગી બાપાએ પોતે ચોખ્ખું કહી ગયા છે. મને એક આશ્ચર્ય લાગે, કાલે કથામાં કોણ બોલ્યું હતું ખ્યાલ નથી, કે સાક્ષાત સંહિતામાં 2, 4, 5 ફરી સ્વામીએ કીધું છે કયું કિરણ છે મને ખ્યાલ નથી, કે પણ કીધું છે વાત પાકી છે. પહેલા તો સ્વામી કે લખનારા છે એને ખબર નહીં. હું કહું તો તમે નહીં માનો. રામાનંદ સ્વામી દર્શન દીધા તો જેઠા મેર માધવદાસને વિશ્વાસ. જેઠા મેર ને માધવદાસ તો સ્વામીના જ હતા. અંગત માણસ જ્યારે કે ન મનાય એનાથી મોટું કોઈ દુઃખ નથી. મુક્તાનંદ સ્વામીને સંશય થયો, આ જેઠો મેર ને માધવદાસ, તો મારે શું વિચાર કરો? મૃત્યુ ભમી ગઈ, ભ્રાંતિ થઈ ગઈ. સ્વામીને કે સ્વામી માનો, હમણાં જોઈને આવ્યો છું, કેમ માનાતું નથી? કદાચ બીજા લાખો કે તો ન મનાય સ્વામીને, પણ જેઠો મેર ને માધવદાસ તો સ્વામીના હૃદયના કટકા હતા. પછી મુક્તાનંદ સ્વામીને સંશય થયો કે એમાં બધામાં નહીં હો, આ મહેરામ ભટ્ટ કે સાચું કે આ જેઠો મેર કે સાચું, આ બે માં સંશય થાય. ઘણી ફરી આપણે થતું આ કે સાચું કે ઓલા કે સાચું થાય ને એવું. ત્યારે ગુણાતાન શબ્દની જરૂર પડે. શબ્દ જેવું કોઈ બળવાન નથી. સ્વામી સંશયવત થયા. સ્વામીને નિશ્ચય નહોતો એમ ન કહી શકાય, નિશ્ચય તો હતો. નિશ્ચયમાં અનિશ્ચયનો સંકલ્પ થયો.
પેલા નિશ્ચય થવો એ જ કઠિન છે, એ જ ગહન છે, એ જ જબરો છે. નિશ્ચય થાય જ નહીં. અને નિશ્ચિત થયો, અને નિશ્ચય જેનો થયો એમાં જ સંશય થયો, તો શું કરવું? આ પ્રશ્ન મોટા મોટો છે. સ્વામી રેડા છે, સ્વામીને ઊંઘ હરામ થઈ ગઈ છે. સ્વામીની આંખમાંથી દળદળ આંસુ પડ્યા છે. મારે શું કરવું? કેવી જગ્યાએ સ્વામી બહિર્ભૂમિએ ગયા, ત્યાં પણ સ્વામીથી ન રહેવાડું. હજી નાવી બાકી છે. હાથ સ્વામી ધોતા હતા, સ્વામીનું હૈયું હાથ ન રહ્યું. 5 વર્ષનું બાળક રડે ને એમ સ્વામી રડવા લાગ્યા. રડવા એટલે લાગ્યા કે સ્વામીને ભ્રાંતિ થઈ ગઈ. આ બે માંથી કોનું માનવું? બે ખોટા હતા, સાચા હતા, ખોટા હતા. બે સંબંધવાળા હતા, બે મહારાજના હતા, બે સ્વામીના હતા. મહેરામ ભટ્ટ ઉપર એક કૃપા થઈ, જેઠો મેર ને માધવદાસ ઉપર એક કૃપા થઈ. બે કૃપા પાત્ર હતા. હવે બે માંથી કોને સ્વીકારવા? આ ખુલાસો કોણ કરી શકે? કોઈની તાકાત છે? સ્વામી દર્શન દીધા. સ્વામી કહે, એક વાર નહીં, અનેક વાર કીધું. હું તો ડુગડુગીનો વગાડનારો છું, વેશનો ભજાવનારો. આવી મેં સ્વામી મેં તમે કીધું ભૂલાઈ ગયું? કેને ધ્યાન દોર્યું? રામાન સ્વામી ધ્યાન દોર્યું. પોતે કીધું કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, વેશનો ભજવનારો તો આવી રહ્યો છે. ત્યારે સ્વામી સ્થિર થઈ ગયા. હા, કેમ સ્વામી થાપ ખાઈ ગયા? માનો માનો. પછી રામાનંદ સ્વામીએ સ્વામીને છેલ્લા શબ્દ કીધા, ભલે આપણે ઘણા વર્ષ સાથે રહ્યા, તમારે માટે તો આવવું પડશે, અને ચોખ્ખું કેવું પડશે. કીધા વિના ગમ પડે નહીં. સ્વામીએ કીધું. સ્વામી કે અમારે સ્વામી કે સ્વામી હે જેવું સત્ય કરી માનો તેવું હું આવું સમજુ છું. તમને આ મના હે? સ્વામી કે આવડે, એમાં અર્થ આવડે. અમારે સ્વામી વ્રજ ભાષા છે. અમારે સ્વામી કે સ્વામી હે જેવું. કેટલો કાળ લઈ લીધો. અમારા સ્વામી, સ્વામી પોતે કે અમારા સ્વામી, માલિક, ધણી, હે મિનિસ્ટર. અમારા સ્વામી કે ઈ સ્વામીના સ્વામી જે છે ઈ મેં તમને વાત કરી છે. અમારા સ્વામી છે, એના જે સ્વામી છે એ વાત તમને નિશ્ચય કરાવીને પછી હું ગયો છું. કેટલી અદ્ભુત વાત કરી. સ્વામી કે સમજી ગયો એ. કરે કરી ભગત મને કે સ્વામીનું સૂત્ર તો યાદ રહી ગયું કે મોહન સાહેબનું કયું સૂત્ર? કે ભલામણ બે હરખા જ છે, અક્ષરનો ફેર નથી. એક અક્ષરનો ફેર હોય તો હજી સમજી શકાય. ગણજો, વિચાર કરો તો ખબર પડે. કેટલા અક્ષર થયા? 11 થયા. સ્વામીનો જન્મ કઈ દિવસે? એકાદશી દિવસે. દીક્ષા કઈ દિવસે? એકાદશી દિવસે. ધામમાં ક્યારે ગયા? 8મ. એમ મોહન સાહેબનું સૂત્ર કયું? તો કે મોહન સાહેબ વિષય છોડો
તો 5નું 7 ખબર પડે. વિષય છોડો તો ગમે ત્યારે નાનપણથી અત્યાર સુધીમાં પહેલી વાત વિષય છોડવાની આવે, સ્વભાવ છોડવાની આવે, કુટેવ છોડવાની આવે. વિષય છોડો તો ખબર પડે. વિષય છોડ્યા સિવાય કોઈ દિવસ મુક્ત થઈ શકતો નથી. વાતો બ્રહ્માંડ ફાડી નાખે એવી કરતા હોય તોય પણ સમજવાનું આપણે છે. ધ્રુવભાઈ સમજાય ને? તમે ભલે બ્રહ્મરૂપ થઈ ગયા હો, લફરાને મૂકો નહીં ત્યાં સુધી તો કઈ અક્ષરધામનો મુક્ત હોય એને પણ 3 જન્મ ધરવા પડે. યાદ આવે તો છોડવાના નથી, છોડવાના મનથી છે. આપણા છે આપણા જ રહેવાના છે મનથી. એટલે અંત સમયે એ પ્રધાન થઈ જાય અને જે પ્રધાન હોય એ યાદ ન આવે તો આપણે છોડ્યા ન કહેવાય. મહારાજ કે, કારણ કે વચનાવતમાં પ્રશ્ન છે, એવો નથી. વચનાવતમાં મહારાજે કીધું, મહારાજ અમને તો અનંત પ્રકારની વિટંબણા વળગી છે, તો અમારે શું કરવું? મહારાજ કે તો પછી તમને વળગી તો જે છે સાધુ એને વળગો. સમાધાન તો છે જ એક વાતનું, પણ સમાધાન કયું વાતનું નથી એક વાત તો સમજી રાખો. મુક્તાન સ્વામી જેમ ગુણિયલને છોડી નહોતા શકતા, એ વાત ગળે ઉતરી ગઈ હતી મયારામ ભટ્ટની. એ વાતને ખોટી નહોતી કહી શકતા અને સાચી કહેવામાં સંશય થતો હતો. એને કહેવાય ભ્રાંતિ. સાચું ગ્રહણ ન કરી શકે, ખોટું છોડી ન શકે, બે વસ્તુ પોતાના હાથમાં રાખે એને કહેવાય ભ્રાંતિ. ભ્રાંતિનો કોઈ ઈલાજ છે નહીં, એની કોઈ દવા જ નથી. ભગવાન ખુદ ન કરી શકે, એની દવા એક છે. વચનામૃતમાં લખ્યું, તમે ગમે તેવા હશો, ભગવાન બાવડી પકડવા તૈયાર છે, ઉદ્ધાર કરવા તૈયાર છે અને મોક્ષ કરવા તૈયાર છે. મારી પાસે આવશો તો જ મોક્ષ થાય એવું ભગવાને નથી કીધું, પણ દ્રોહ કરનાર છે. દ્રોહ કરનાર એ મુક્ત હોય તોય ભલે, દ્રોહ કરનાર એ ગમે એવો મોટો હોય તો પણ ભલે. મુક્તથી દ્રોહ ન થાય ને, મુક્તથી તો વધારે દ્રોહ થાય. મુક્તથી વધારે આમ 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 બાપા, મુક્તથી વધારે દ્રોહ થાય. ધક હોને જ છે, જે નિશ્ચય વાળા છે ને એને હવે મારે શું કરવું? વાં જાઉં કે વાં જાઉં, વાં સ્થિરતા કે વાં દાન કરું કે વાં દાન કરું, તકલીફ એ જ મોટી છે. સ્ટેજ ઉપર હોય ને, વક્તા બદલતા જ હોય. તમારે નથી બદલતા કે એક ફરી આ પાડી દે. તમે સંબંધ બાંધ્યા પછી કેટલા હગાવાલા કર્યા, કોથરા ને કોથરા ભરે એટલા કર્યા. આ કોણ? તો સાહેબ મારા કાકો. આ કોણ? તો ભત્રીજો. આ કોણ? મારા હાડુભાઈનો સંબંધ. એવા કેટલા હલાડ કરો હે? પાકું જ છે ને? છતાં પણ માને બાપને બદલાવો છો. ગમે એટલાનો યોગ થાય તો એમ ચોખ્ખું આ મારી માં છે ને મારો બાપ છે, નહીં બદલાવી. એ માને બાપ બદલે ત્યારે જ મારે જે છૂટ આપી, ક્યારે બદલે? કાલે કથામાં વાત થઈ, હેત થાય તો અંગ બદલે, હેત વિના કોઈ દિવસ અંગ બદલે નહીં. મહારાજે આ વાત કરી, હેત થાય તો
મુક્તાન સ્વામીનો નિશ્ચય હતો રામાન સ્વામી. પછી મુક્તાન સાહેબ કેટલા, કાલ તો મુક્તાન સાહેબની વાત આવી, કેટલા ગુરુ બદલાવ્યા વિચાર તો કરો. કોઈ એમ કે ગુરુ બદલાવે એટલે એનું મોક્ષ બગડે, વાત ખોટી છે. અધિક મળે. તમને હું દ્રષ્ટાંત આપું, દ્રષ્ટાંત હું તમને આપું. જો કોઈ અધિક મળે અને તમે જ્ઞાન ન લેવાઓ, હે આત્મા છે આપણો, જે આત્મા ઐશ્વર્યાર્થી છે, આત્મા જ છે. જેટલી ભગવાનમાં તાકાત છે એટલી એમાં તાકાત છે. જેમ ભગવાન બોલે એમ એ બોલે એમ થાય. હે એવી તાકાત આત્માન સ્વામીમાં આવી હતી. બોલે એમ, પોતે દેહ સત્તા ધામમાં જાય ને પાછા આવે. અરે બાપ દીકરા, દીકરો બાપને ધાવે ને મોટો થાય. બાપને કઈ સ્તન હોય, એમાં કઈ ધાવણ હોય? અશક્ય શક્ય કરી. દીકરો બાપને ધાવે અને દીકરો મોટો થાય, શક્ય થઈ ગયું. છતાં પણ આત્માન સ્વામી એની કૃપાથી રામાનંદ સ્વામી સમાધિ અવસ્થા ઉપર પામી ગયા. મારી એટલી ઈચ્છા છે કે સમાધિમાં તેજ દેખાય છે. હવે એક છેલ્લી ઈચ્છા છે, તમારી કૃપાથી તેજ જાઉં છું ને પાછું આવતું, પણ તેજમાં આકાર નથી દેખાતો. ત્યાં આત્માન સ્વામી કે તેજ છે ને એ જ ભગવાન છે. રામાન સાહેબની મૂર્છા આવી ગઈ, ન સ્વીકાર્યું. ક્યાં સુધી નડવા? ગમે એટલી સામર્થ્ય હોય એ ગોથા ખાઈ ગયા ને. આગળ ચેલો ને પાછળ આત્માન છે એ પાછો વળે. રામાન છે કે પાછો વળવાની વાત ક્યાં રહી? પાછું વળીને જોવું નથી. મને ક્યાં ખાતરી હતી કે બોધું નીકળશે. આ તેજ જોરદાર દેખાતું, અંધારું ગુમ કરવા, પણ તેજની અંદર બોધું નીકળ્યું. એક કવિએ બહુ સરસ થયું, કહેણી મિશ્રી ખાન હે રહેણી તાતા લોહ, કહેણી કહે અને રહેણી રહે એવા વિરલા કોક. કરોડો માંથી એક જ હોય. કહેણી મિશ્રી ખાન એટલે કેવું એ સાકર જેવું મીઠું છે. રહેણી તાતા લોહ, બોલી એ પ્રમાણે રહેવું એ તો ધગેલા લોખંડ જેવું કઠણ છે. કહેણી કહે અને રહેણી રહે એવા વિરલા તો ભાઈ કોક જ હોય. બોલવામાં ઠેકાણું ન હોય, પેલા વખાણ કરતો હોય, પેલા ગમે ના વખાણ, પછી બીજા વખાણ કરવા માંડે. પેલા એના, હવે એનું હું તમે શું કરશો? આ વાતને ખોટી કહેશો? જોગી સ્વામી ધામમાં ગયા સુધી એક જ વાત, ધામમાં ગયા તો પણ આપને પિયુષ પાતા ગયા, પીપલાણાને ગોણ કરતા નહીં. જોગી સ્વામી ઘણાના કાંડા પકડીને પણ કીધું કે ભલા થઈને આ ગોણ કરતા નહીં. હવે આથી ઊંચી વાત, જેમ રામાન સ્વામીએ મુક્તાન સ્વામીનું કાંડું પકડ્યું, ભૂલી ગયા સ્વામી, થાપ ખાઈ ગયા. કાંડું પકડી કીધું, પછી લેનમાં આવ્યું. એમ આપને ભગવાન કાંડું પકડીને કે પછી ભૂલ તો ભગવાન નહીં કે આપણી? આપણી જ ભૂલ દેખાવું જોઈએ. ભગવાન કઈ એમ કહેવા નહીં આવે, પણ આપણું કાંડું પકડે ત્યાં સુધી તો કહી દે, તોય નથી સમજાતું તો શું થાય? પાત્રે બતાવી દઈએ, તોય નથી સમજાતું તો થાય હું? હે જોગી સાહેબ કઈ બીજું કહેવા નહીં આવે તમને.
આખું આ શરીર છે આપણું, એમાં કિંમત કોની છે? આંખની છે, કરોડ રૂપિયાની આંખ છે, કાનની છે, નાકની છે, ત્વચાની છે, 10 ઇન્દ્રિયો 14 ઇન્દ્રિયો એની કિંમત છે. એ તો તબલા છે, ખોખા છે, અંદર બેઠો ને હંસલો, એ એક નીકળો તો એક એનું કાંઈ ન આવે, સમજ્યા? એની જ કિંમત છે. આ વસ્તુ સમજવાની છે. આપણે ચોઈટા છે, આ ઇન્દ્રિયોને ચોઈટા છે ભાઈ, પણ અંદર બેઠો એની કિંમત નથી. એ આ બોડીનું સંચાલન કરે. અંદર બેઠો એમાં કોક જીવ જ જીવે છું, જીવની અંદર એક કોકનો પ્રવેશ છે, એને આધારે એ હાલે છે. માધ્યમ કોઈનું, જેનું માધ્યમ રાખો એ માધ્યમ એમને એમ ટકી રહે, એ સંબંધવાળા કહેવાય. કોનો સંબંધ તૂટી ગયો કહેવાય. ગમે એવો મોટો હોય તો સંબંધ તૂટી ગયો કહેવાય. સમજાય ધ્રુવભાઈ? શબ્દની અસર ન થાય જો મારા ભાઈ. પહેલાં નક્કી કર્યો મૂઢપણાનો નિશ્ચય થઈ જ જવો જોઈએ, ગમે એમ થાય. ભગવાન તારો મોક્ષ તારે કરવો હોય તો કર, ના કરવો તો કાંઈ નહીં, હું છું અહીંયા બરાબર છું. તારે મારી પાસે વાંકું વરવું જોઈએ, હું વાંકો નથી વરવાનો. ભગવાન ક્યારેક આપણો નિશ્ચય ન ફરે તો ભગવાન વાંકા વરે, પણ નિશ્ચય કરાવનારો જ ફરી જાય તો શું કરવું? મહારાજે ચિંતા ન કરતા, મહારાજે વતનમાં કહ્યું એનું માથું ફેર્યું, આપણું માથું નથી ફેર્યું. એ વાતો ઘણી મોટી છે. નિશ્ચયની ભૂમિમાં જાય ત્યારે જેવી છે એમ કહેવાય નહીં, કહે તો સભા ઉઠી જાય, નીચેની વાત કહેવાય નહીં. હારાના કોઈની કુવખાણ કરાય? એ લક્ષણથી જ વાત થાય, લક્ષણથી જ એને ઓળખાય, બાકી ન ઓળખાય. આ તો તમે આવ્યા છો, તમારા નિશ્ચયમાં કોઈ ખામી ન આવવી જોઈએ. તમે આવ્યા છો અહીંયા ભલું કરવા, અને સારું આમ ને આમ એમ કાંઈ થવું જોઈએ નહીં. ભગવાન આવીને આપને હલબલ આવે ને તો આપને કાંઈ થવું જોઈએ નહીં. આ વસ્તુ નક્કી જ રાખવી. આપણે જ્યાં છીએ ત્યાં બરાબર છે, કોઈની નિંદા નથી કરવી, પણ આપણે છીએ કોઈનું સાંભળવું નથી. આપણે જે મળ્યું છે એ બરાબર છે. સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ.